તો સૌથી પહેલા જગન્નાથ કે આગામી અષાઢી બીજના દિવસે જે સૌથી મોટો ફેસ્ટિવલ ગણવામાં આવે છે એ છે જગન્નાથ ભગવાનની રથયાત્રા. તો રથયાત્રાની બધાને શુભકામનાઓ અને ભગવાન બધાની હેલ્થ અને વેલ્થ ખૂબ સરસ રાખે એવી શુભકામના, ભગવાનને પ્રાર્થના. તો એક કહેવત છે, મતલબ કેવું કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથ બીમાર પડી ગયા હતા ત્યારે એમની હેલ્થને ધ્યાનમાં રાખી અને એક રેસીપી બનાવવામાં આવી હતી. તો એ રેસીપી છે મીઠી ખીચડી. કે એ જ્યારે બીમાર પડી ગયા ત્યારે પછી એની હેલ્થને ધ્યાનમાં રાખી અને ખીચડી બનાવવામાં આવી હતી. આપણે જે હળદર, મીઠું, લસણ, ડુંગળી કે એ બધું એડ કરીને જે રેસીપી બનાવીએ છીએ એવી નહીં, આ એકદમ અલગ અને હેલ્થ બાબતે પણ ખૂબ સારી એવી રેસીપી છે. તો આજે મારી રેસીપી જોઈ લઈએ કે રેસીપી મેઇન છે મારી મીઠી ખીચડી. બધાએ તીખી, મીઠું અને સ્પાઇસવાળી ખીચડી તો ખાધી જ છે. આજે થોડી ડિફરન્ટ ખીચડી ટ્રાય કરીએ છીએ. અને અમને જેણે અમૂલના પેજ ઉપર રેસીપી માટેની તક આપી, દીપા મેમ, પિયુષ સર, હેમાંગી મેમ અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. તો ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજની મારી રેસીપી છે રથયાત્રા સ્પેશિયલ મીઠી ખીચડી. તો રેસીપીના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ખીચડી. ખીચડી મતલબ કે દાળ ચોખા. જો જનરલી આપણા ઘરમાં કોઈ પણ માણસની તબિયત ખરાબ થાય તો આપણે સૌથી પહેલું ઓપ્શન ખીચડી, કે ભાઈ બીમાર માણસને ખીચડી આપણે જમવામાં આપીએ છીએ. તો એ છે અહીંયા મગની ફોતરાવાળી દાળ અને જાડા ચોખા આવે છે એ લીધા છે. મગની ફોતરા વગરની દાળ એ લીધી છે. પછી આ જે છે સાકરનો ભૂકો લીધો છે પાવડર કરીને. પછી તમાલપત્ર લીધા છે, તજ લીધા છે. પછી થોડો ફૂડ માટેનો જે કલર આવે છે એ લીધો છે, કાજુ, પછી કિશમિશ લીધેલી છે, લવિંગ લીધેલા છે, એલચી અને બદામ, અને અમૂલનું પ્યોર ઘી લીધેલું છે જેની ફ્લેવર ખૂબ સરસ છે. તો ગાઈસ રેસીપી શરૂ કરીએ. મારી વોઇસ ક્લેરિટી ઓકે આવે છે? જે મારા લાઈવમાં જોઈન થયા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો કે નેટનો કોઈ ઇશ્યુ નથી ને. તો રેસીપી શરૂ કરીએ. તો રેસીપીમાં મેં આ રીતે ખીચડીને મેં થોડી એડવાન્સમાં બનાવીને રાખી છે, કેમ કે જો મોડેથી બનાવીએ તો પછી ખીચડીને થોડી વાર વિહમમાં દેવી પડે, મતલબ કે થોડી વાર એને સેટ થવા દેવી પડે. તો ખીચડી બનીને રેડી જ છે. જોઈ શકો છો. આમાં મીઠું નથી નાખવાનું, ખાલી થોડું ઘી લેવાનું છે 2 ચમચી જેટલું. અને આપણે જે રૂટીન ખીચડી માટે દાળ ચોખા લઈએ છીએ એ લેવાના છે. આમાં મીઠું કે હળદર કે મરચું કંઈ પણ એડ કરવાનું નથી. અને ખીચડી તમારી ક્વોન્ટિટી પ્રમાણે લેવાની. તમારે જો ઓછી ક્વોન્ટિટી જોતી હોય તો એ રીતે, વધારે ક્વોન્ટિટીમાં જોતી હોય તો એ રીતે. નોર્મલ આપણે જે ખીચડી બનાવીએ છીએ એમ જ બનાવવાની છે. પણ આમાં હળદર, મીઠું, મરચું કાંઈ પણ એડ નથી
કરવાનું સિમ્પલ, ખાલી દાળ ચોખાને પલાળી, જો દાળ ચોખાને પલાળી અને પછી સીટી વગાડી દેવાની છે. એમાં આપણે હું 1 કપે આ 2 ગ્લાસ પાણી લઉં છું અને જાડા ચોખા લેવાના છે જે ખીચડીના આવે છે એ. અને પેનને ગરમ થવા મૂકી દીધું છે. તો બસ પેન ગરમ થાય પછી આપણે જે આપણા આ ડ્રાય ફ્રૂટ લીધા છે તજ, લવિંગ, એલચી, દ્રાક્ષ, કાજુ, તજ અને તમાલપત્ર અને અમૂલનું ઘી. તો સૌથી પહેલા આપણે પેન ગરમ થવા મૂકી દીધું છે. હવે પેન ગરમ થઈ જાય પછી એમાં થોડું આપણે ઘી ઉમેરી અને વઘાર માટે રેડી કરવાનું છે. તો હવે એમાં આપણે અમૂલનું ઘી લેશું. એ આપણે ત્રણ ચમચી લેશું. હવે એમાં આપણે 2 તમાલપત્ર, બે લવિંગ, પછી 1 તજ, પછી હવે આના પછી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું. આમાં જીરું કે કાંઈ પણ એડ વઘાર માટે કરવાનું નથી, કેમ કે આપણે મીઠી ખીચડી બનાવીએ છીએ. જેમ આપણે પ્રસાદ માટે શીરો બનાવીએ છીએ એમ જ આ ભગવાનની જ્યારે તબિયત ખરાબ થઈ ગઈ હતી એને ધ્યાનમાં રાખીને આ મીઠી ખીચડી બનાવવામાં આવી હતી. એટલે આપણે પણ આમાં બીજું કંઈ પણ સ્પાઇસ એડ કરવાના નથી, સોલ્ટ પણ નહીં, મીઠું પણ નહીં. પછી હવે આમાં આપણે જે કાજુ લીધા છે એ એડ કરશું, એટલે થોડા ફ્રાય થઈ જાય. બદામ, બે એલચી લેશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આમાં આપણે આ જે ખીચડી બનાવીને રેડી રાખી છે એ એડ કરશું.
બેન ફોર જોઈનિંગ. અને હવે આમાં આપણે આજે દ્રાક્ષ એ એડ કરશું. ફૂડ કલર મેં આપણે જ્યારે ખીચડી બનવા માટે મૂકી હતી ત્યારે જ એમાં એડ કરી દીધો હતો. અને હવે આમાં આપણે થોડી સાકરનો ભૂકો ઉમેરશું. ખાંડ નથી લેવાની આમાં આપણે સાકરનો ભૂકો લેવાનો છે. કારણ કે આપણે ભગવાન માંદા પડી ગયા હતા એટલે એમના માટે બનાવીએ છીએ. તો એમાં આપણે ખાંડ નહીં ઉમેરીએ, સાકર એડ કરશું. તો હવે એમાં આપણે 2 ચમચી સાકર એડ કરશું. હવે થોડી વાર સરસ રીતે મિક્સ કરી દઈશું. આવે છે, ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા સ્પેશિયલ મીઠી ખીચડી બનીને રેડી છે. ગેસ બંધ કરી અને 1-2 મિનિટ જેટલું ખાલી મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે પ્લેટિંગ રેડી કરી નાખીએ. હેલો મીતાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. તો હવે આપણે જે ખીચડી બનાવેલી છે એમને એક બાઉલમાં લઈ લઈશું. એકદમ મસ્ત સુગંધ આવે છે અને બનીને પણ ખૂબ સરસ રેડી છે. હવે એને આપણે બાઉલમાં લઈ લઈએ. કોઈ પણ બીમાર વ્યક્તિને તમે ખીચડી આપો તો એની હેલ્થ માટે સારું છે. તો આ તો આપણે ભગવાન માટે બનાવવાના છીએ. તો આ રીતે આપણે બાઉલના શેપમાં ખીચડી લેશું તો થોડું સારું પ્લેટિંગ આવશે. સ્મેલ તો આની ખૂબ જ સરસ આવે છે. ચલો
જો આ રીતે ખીચડી રેડી છે. એને હવે આપણે પ્લેટિંગ પર લઈ લઈએ. જો હવે એને આપણે ડાયરેક્ટ પ્લેટ ઉપર લઈ લઈએ છીએ. જો આવી રીતે મેં એક બાઉલમાં લીધી છે ખીચડી. ગરમ લાગે છે મને થોડુંક, એટલે મારે સપોર્ટ લેવો પડશે. આની સ્મેલ તો બાકી ગજબ આવે છે, મસ્ત. તમે રથયાત્રાના દિવસે તમારા ઘરે જરૂરથી આ રેસીપી બનાવજો. અષાઢી બીજના દિવસે. આપણી મીઠી ખીચડી બનીને રેડી છે. હવે થોડું પ્લેટિંગ માટે ડેકોરેશન કરી લઈએ. આમાં થોડું આપણે ડ્રાયફ્રૂટ પાવડર, અને આ જે આપણે કાજુ બદામ થોડા બચાવેલા રાખ્યા હતા એ લેશું. તો આપણી મીઠી ખીચડી બનીને રેડી છે. થોડું વેરિએશન ટ્રાય કરીએ છીએ આપણે. ભગવાનનો પ્રસાદ છે તો એમાં આપણે ડ્રાયફ્રૂટ તો કેમ ભૂલી શકીએ.
ગાઈસ, જગન્નાથ ભગવાનની રથયાત્રા સ્પેશિયલ મીઠી ખીચડી બનીને રેડી છે. અને હવે ખીચડીમાં લાસ્ટમાં ઘી વગર તો ખીચડી અધૂરી છે, તો આપણે હવે લાસ્ટમાં ઘી એડ કરશું. અમૂલનું ઘી લેશું. એકદમ નજીકથી રેસીપી બતાવું. જો આ છે આપણી રથયાત્રા સ્પેશિયલ મીઠી ખીચડી. તો ગાઈસ, તમે મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને તમારા ઘરે અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાનને ચોક્કસથી પ્રસાદમાં રેસીપી બનાવજો. અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ થેન્ક યુ કે અમને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. તો મળીએ